યાત્રા કરીને થાકી ગયો છું અને હું પાછો ઘરે આવું છું ભાઈ, અને એ પણ આ હેલિકોપ્ટર લઈને આવું છું ભાઈ. ચાલો મળીએ. હર હર મહાદેવ. તો મિત્રો રોડની બાજુમાં તે મસ્ત મજાની નદી હતી ભાઈ, તો વિચાર્યું નાહી લઈ, કેમ કે ભાઈ 3 દિવસથી નાહ્યા નથી, ખાલી એમને કપડાં જ બદલાવી છે. તો ભાઈ સાંજે કપડાં પણ ધોયેલા હતા, જે સુકાણા નથી, તો કપડાં પણ સુકાઈ જાય અને અમે મસ્ત મજાના નાહી નાખ્યા ભાઈ. કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે ભાઈ, જુઓ બહુ ઝાઝો દૂર નથી ભાઈ, નજીક જ પહોંચી ગયેલો છે. જો ભાઈ વરસાદ કેવો ઘાસતો આવે છે. ઓ ભાઈ ઝાઝો આગોય નથી, ખાલી 1/2 કિલોમીટર હોય તો ભાઈ આગળ કાંઈ બતાતું નથી, એટલો વરસાદ આવે છે. ને આપણે ભાઈ હજી પાથરીને બધું બેઠા છીએ, તો હાલો હકેલી લઈ બધું. પહેલાં તો તમે ભાઈ અહીંનો નજારો જોવો, કેવો જોરદાર વરસાદ આવે છે ભાઈ, કાંઈ એટલે કાંઈ બતાતું નથી, એવો જોરદાર વરસાદ આવી ગયો છે. અને ખાલી લગભગ 300-400 મીટર આગો હશે, અને અમે જાય છે નદીમાં નાહવા ભાઈ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ ને હા મોજ હા લખી દેજો ભાઈઓ. જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ, અને અમે આવ્યા થાય નદીમાં નાહવા. તો ભાઈ એક કડાકો એવો થયો ને, એટલે આપણે તો ફાટીને ફડાક્યો થઈ ગયો ભાઈ. ને આવી ગયા છીએ આ રોડ છે, રોડનો બીમ છે ભાઈ, બીમની હેઠે આવી ગયા છીએ. કુરકુરે રેડ્યું છે અહીં નેપાળમાં. આમાં ભાઈ ક્વોન્ટિટી કેટલી છે ને તમને બતાવવામાં જો, બસ એટલા. કેટલું 15 રૂપિયાનો ભાઈ, આવું તો હાલે નેપાળ વાળાને કઈ. હાવ મહાદેવ. તો કેમ છો મારું ગુજરાત ને કેમ છો મારું ભાવનગર. તો મિત્રો અત્યારે હું છું નેપાળમાં, અને કાલે સવારે જઈ રહ્યો છું જાનકી માતાના મંદિરે. તો તમે પણ મિત્રો ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો, જેથી કરીને તમને આગલી રીલ્સમાં તમને જાનકી માતાનું મંદિરના દર્શન પણ કરાવીશ. અને મિત્રો આજે છેલ્લો દિવસ છે આપણો નેપાળમાં, કાલે આપણે નેપાળની બહાર નીકળી જઈશું અને બિહારમાં એન્ટર થઈ જઈશું. તો મિત્રો અત્યારે રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે, જ્યાં આપણું રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા છે ભાઈ, થઈ ગયેલી છે. અને મિત્રો આ પેજને ફોલો ન કર્યો તો કરી લેજો. હર હર મહાદેવ.